ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય વિશ્વ, જય સ્વામિનારાયણ. શ્રાવણ માસની બધાની ખૂબ ખૂબ શુભકામના. ને આજે ભાઈ હેતાંશને છે ને લંચ બોક્સની ફરમાઈશ નહોતી કાંઈ, કેમ કે એ કાલ હું કાંક ઓલું લાવ્યો તો હું હતું હેતાંશી સોલિડ મસ્તી. ભાઈ સોલિડ મસ્તી આજ લઈ જવાનો છે. કેટલા દિવસ પેકેટ ખાતો જ નથી, પણ કાલે મને પહેલું કીધું મમ્મી હું આ લઉં, એટલે બસ મારતી ન પડે. મેં બધાના છોકરા રોજ કેટલા પેકેટ ખાતો, મેં કોઈ દી નથી કહેતો, આજ કીધું એટલે કાંઈ વાંધો નહીં, મેં લઈ જા. તો આજે સોલિડ મસ્તી અને ફાફડી બે લંચ બોક્સમાં લઈ જવાનો છે. પણ આજની ફરમાઈશ એની એવી હતી કે મમ્મી મારે કાલે છે ને બિસ્કિટ નાખ્યા. ઓકે, બિસ્કિટ ને કે એનો લંચ બોક્સ એને જાતે ભર્યો છે, કેમ કે સૂકા નાસ્તાનો હતો કે નહીં એટલે. તો આજે એની એવી ફરમાઈશ હતી કે મમ્મી કે મારે લંચ બોક્સમાં કઈ નથી લઈ જવું, પણ મારે ભાખરી ને ચા ખાઈને જવું છે. તો ભાઈને ભાઈ જો અહીંયા છે ને ચા ભાખરી આપણે બંને રેડી રાખી દીધી. તો ભાઈ ખાય છે અત્યારે. અને આ બાજુ મારું ઢીંગુ દીકરું રમતું હોય, દીકરો ઉઠી ગયો હોય. કેટલો સરસ છે ડીપ ટાઈમિંગ, તમે વાત જવા દો. બધાને કેવું હોય, છોકરો સ્કૂલે જતો હોય ને તો એને રે નહીં, ખવડાવવા બવડાવવાનું હારોહાર થાય. હું કમ્પ્લીટ થઈ ગઈ ને ત્યાં તરત જાગી હેતાંશ નાહી ધોઈને રેડી ગયો ને ત્યાં મસ્ત એને ખાઈ પી લીધું. અને જો ત્યાં સરસ રમે છે. પાછું હેતાંશને છે ને બસે મૂકીને આવીશ, પછી હું એને હાલી કરાવીશ. એટલું મસ્ત મારા દીકરાનું શિડ્યુલ. મારો દીકરો મને ક્યાંય અટવાડે નહીં હો. મારા કાનો તમારી રાધા, અમારી રાધા હોય. આપણે અત્યારે વાંસદામાં જવાનું છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ભાઈ મસ્ત સવારમાં નાસ્તો કરી લીધો ફર્સ્ટ ક્લાસ. અને અનેરી અને પારમી બંને ભાઈ એક રૂમમાં હોઈ ગયા છે. હું તમને બતાવી દઉં, બરાબર? જોઈ લે, પારમી મસ્ત મજાની હોઈ ગઈ છે અને અનેરી સુવાની ટ્રાય કરે છે, બટ લાગતું નથી સુવે. ભાખરી કરતા વાર નહીં લાગે. नहीं, मारे भाखरी नहीं खावी. चा मूकी है, चलो फटाफट चाय बना दो. चाय नाश्ता करना है, लाइट नाश्ता करना है, क्योंकि आज जाना है लाडवा खाने के लिए. भाई वास्तु में जाना है, इसलिए वहाँ पे सुबह में जल्दी नाश्ता होता है. नाश्ता नहीं पर लंच होता है दोपहर में 11 बजे. આગળ બ્લોગ માં તમે લોકો જોયો તો ને, લવ લેટર વાળી મારી ફ્રેન્ડ છે, એની ઘરે વાસ્તુ છે. હવે ત્યાં વાસ્તુમાં જવાનું છે. હું ત્યાંનું બતાવીશ ને વિડીયોમાં પણ લેશ. ओके जी, सरस. सभी को देखने के लिए मिलेगा भाई वास्तु. ठीक है जी, ओके. चलो भाई, सुबह में चाय नाश्ता करते हैं और वास्तु के लिए निकलते हैं. राइट, सुबह में जापान की फीलिंग ले ली है ना. जापान की फीलिंग ले ली. એ જાપાન થી ચિંતનભાઈ કોમેન્ટ આવી છે. શું આવી છે? કે અમે જાપાન થી તમારા બ્લોગ જોઈ છીએ. જાપાન થી ભાઈ આપણે વિડિયો જોવે છે, એ નથી ખબર. આપણે ઓલું ક્રોસિંગ ની વાત કરી હતી. ક્રોસિંગ છે ને, ક્રોસિંગ પાંચ કે ગઈ એવું કીધું. હા, એવું કંઈક છે ભાઈ, બરાબર છે. ઓ ભાઈ, અનેરી ઘોડિયામાં ઊભી થઈ ગઈ. બાપરે, જોઈ લો, પડી જાય. અહીંયા પારમી સુઈ ગઈ છે ભાઈ, મસ્ત મજાની. હા, દીદીને હુડાવી જો. એ કોણ છે? સુઈ જાઓ, હાલો સુઈ જાઓ. ચિંતનભાઈ હિંચકો નાખો. આ બાજુ ભાઈ મિક્સ કઠોળ છે ને બફાઈ ગયા છે, બરાબર? ચિંતનનો બ્રેકફાસ્ટ છે ભાઈ, એટલા બધા ખાઈ જાઓ. બાપ રે. હા ભાઈ, ભાઈ ચા ગળાય છે ભાઈ, બરાબર? કેમ એમ બોલ છો ભાઈ? ભાઈ ગાઈસ ની જગ્યાએ ભાઈ. જોઈ લ્યો ભાઈ, અનેરીના આજના બાબા ભાઈ, વ્હાઈટ એન્ડ વ્હાઈટ ભાઈ. ગટલી મારી, જય શ્રી કૃષ્ણ. હુતા નહીં ભાઈ તમે? હે ભાઈ, હુતા નહીં તમે? આ નાખવું જરૂરી છે ભાઈ. હવે ક્યારે મોટા થાશો તમે? જોઈ લો, હેતાંશ નું અને અનેરીનું ભાઈ સ્પેશિયલ ખાનું છે ભાઈ. આ ખાનું તો એક દિવસમાં એમ. ओके जी, बाय. तो गड्ढे की सवारी निकल चुकी है भाई. અત્યારે છે ને એક જગ્યાએ વાસ્તુમાં જવાનું છે, મેં તમને જણાવ્યું એ રીતે. અને પારમી જો પાછળ સૂતી છે. પારમીને એના મામાની ઘરે મૂકીને જવાનું છે. તો પ્રસંગમાં નથી લઈ જવાની ભાઈ, બરાબર? ગરમીની છે ને, રડે ખોટી રે નહીં, રડે બધા ચોળાચોળ કરે તેડવા માટે. પછી કોઈ નાઈ નો આપણે પાડી શકાય. સૂતી હોય તો આપણે સૂતા હોય, બધા ફોટા પડાવે એવું થાય. ઉઠાડે તો કેવું હેરાન, આપણે હેરાન થાય અને ગમે નહીં. તો બચ્ચાને પણ એવું હોય. એટલે અમે કલાક 1.5 કલાકમાં રિટર્ન આવવાના છીએ. એટલે એવું કીધું કે ભાઈ નથી લઈ જવા. એટલે ઘડીક એના મામાની ઘરે રહેશે, જ્યાં અમે ફટાફટ જઈ આવીએ, જ્યાં પ્રસંગમાં હાજરી આપી આવીએ, બરાબર? ચાલો ભાઈ, પારમીને ભાઈ મામાની ઘરે મૂકવાનો ટાઈમ આવી ગયો છે, બરાબર? A few moments later. મૂકી આવી? યા, સ્લીપમાં મૂકી આવે. સ્લીપમાંથી મમ્મી લઈ લે. ઓકે. પર્સ ને આધુ ને ક્રાઇડલ ને બધું હતું કે નહીં, તો મેં કીધું લીપમાં મૂકતો, બસ ત્યાંથી લઈ લેશે. ઓકે જી, ચાલો ભાઈ. હીરો જય રે. તો ફાઇનલી છે મેઇન ડેસ્ટિનેશન પર અમે પહોંચી ગયા છે. પણ મારી ફ્રેન્ડ છે ને, અમને મોકામાં જ મળી ગયું છે ભાઈ. જોઈ લો કેવી ગ્રીનરી ઉપર ઓક્સિજન લેશે. આ બધું ઓક્સિજન ઓછું છે.
ઘટી ગયું છે. હા ને આમ જો તો કેવા બધા આમ નીચે એમાં આને તો સારું તો તાળા ને તારા બેહાય તમે ચંપા નીચે સેજલ ભાભી ચંપા કોનું નામ છે મારા સાસુનું આ નામ સાસુ. મારા સાસુ. એટલે ભાઈ ચંપા નીચે. પણ હું તમને એમ કહું છું કે તમે મોકામાં બેઠી છો તો યજ્ઞમાં કેમ નથી બેઠા ઓલા તોડી નાખશે વડીલ તમને ધુમાડો થતો હતો ને એટલે આંખોમાં બળતી ગઈ એટલે નીચે આવી. હા પણ છે ને આ વિડીયો જો કૃષ્ણાબેન જોઈ જાય ને તો કે હાલી ગયું તમને મેં અહીંયા બે બોલાવી છું એમ કે નહીં એક ઉપર એવું છે ભાઈ તે એટલો બધો કેમ ઉપર જ છે ને હોલમાં ઘરમાં જ છે. હા ને અહીંયા તો બધા નીચે બેઠા છે ને ના ના ઘરે બીજો પ્રસંગ છે. બીજો પ્રસંગ છે. એવું છે બીજો પ્રસંગ છે ગરમીમાં થોડીક વાસ ધુવાડો લાગે ભાઈ અને ગરમી પણ થાય એટલે મારી ફ્રેન્ડ મોકળાશમાં મોકામાં બેઠી છે ભાઈ એની ઘડી કે યારે આપણે બાકાજીકી કરીએ પછી પાછા હું તમને યજ્ઞનો વિડીયો પણ હું જે મારી ફ્રેન્ડ જે અમારા ગ્રુપમાં છે ને વડીલ કહેવાય એની ઘરે આજ યજ્ઞ છે તો હું તમને યજ્ઞમાં બેઠા એનો જે રેડી થયા છે ને એનો પણ હું તમને આજે લુક બતાવવાની છું ભાઈ ફાઇનલી પહોંચી ગયા છો હાય હંસા હાય હંસા જોઈ લા વહીવટ જો ફાઇલબેન જોઈ લે કેટલો વહીવટ જેમ તેમ તો ભાજપના કાર્યકર ને રોડ બોર્ડ હરકા કરજો ખાડા પડી ગયા કડ વગરના થઈ ગયા જ્યાં ત્યાં પાણી ભરાય છે નકરું હા મેં તમને રોડ નું કીધું ને એનું પેલા તમે કહો મને હા મારે રોડ તમે રોડ હારા બનાવજો બીજું કઈ નહીં પાકું ને હા મોટા વરાછામ પોતે રહે છે મોટા વરાછામ હારા બનાવો વરાછામ બનાવો ને હારા તે પણ અમાર વરાછામ બનાવો ને હારા અમાર યોગી ચોક આવ્યું તમારી ઓલી ગવર્મેન્ટ સરકારી સ્કૂલ છે ને ઈ રોડ બહુ ખરાબ ચાલો મેટ્રો ને કામ આલે ને નીચેનો ઈ રોડ હારો કરી દે જય શ્રી કૃષ્ણ કૃષ્ણાબેન કેમ છો હું ક્યારની આવી છું તમે વ્યસ્ત હતા ભાઈ બિઝી હતા તમને ખીજાવાના હતા બચી ગઈ ને હવે જો અમારા ગ્રુપના છે ને લવ લેટરના ગ્રુપના અમારા વડીલ છે હવે એને ઓ આવી ગઈ જો રાધી તારે કાંઈ પણ જઈનું લખવું હોય તો તાર સાસુને પૂછજે ઓકે મને છે ને તાર સાસુએ બહુ સાથ આપેલો છે લેટર લખવા એવું તો બધાને કેમ હા નોંધો પણ અમને મને પરાણીયાણે લખાયો હતો ભાઈ એવું છે ભાઈ મસ્ત તમારું ઘર છે ફ્લેટ છે પણ અમે એક દી રોકાવા આવીને પછી અમે આમ ટૂર કરાવીશું આજ રોકાવાનું નથી આજ તો નથી રોકાવાનું પાર્મી મૂકીને આવી છું રોકાવાનું જ છે હું પાછી ઘરે જઈને પાછી આવીશ પારમીના જો તાર મોઢું જો પરસેવો કેટલો દેખાય છે મારે પારમી દે એ વાત સાચી પણ મારે પછી પાછી એક રૂમમાં જ બેસવું પડે ને તમને બધાને મળી ન શકું ને આજે સ્પેશિયલ હું અત્યારે મારી ફ્રેન્ડોને જ મળવા માટે હું પારમીને મૂકીને આવી છું તમારા ઘરે સ્પેશિયલ પાછા પાયલ ભાભીને બધા સવારથી આવશે વોડિયા લઈને કીધું તું એ વાત સાચી છે પણ જયદીપ એવું કીધું કૃષ્ણાબેન તો કે પણ સાચે વિશે તારે તું વિચાર કરી લે ભાઈ એવું કંઈક છે પણ આવશું મેં ઘોડિયા લઈને આ ચિરાગભાઈ હા લાડવા પાયલબેન ઘરે ખાવાનું આપતો હોય એમ ખાવ હોઈ ગયા છો ગઈ તો આપણે છે ને વાસ્તામાં આવ્યો ને તો આપણે બધા સબસ્ક્રાઈબરો મળી ગયા છે કેટલા સમયથી વિડીયો જોવો તમે લોકો તમને બધા વિડીયો આવે એમાંથી હું ગમ્યું બહુ રેસીપી બહુ ગમે રેસીપીમાં હશે જ ને કાંઈ મારું તો 2-3 વસ્તુ ફેમસ છે એમાંથી તમને હું ગમ્યું ઢોસા છે વણેલા ગાંઠિયા છે ઘણી એવી છે ખીચડી છે એ ઘણી વખત હું બધા હા ભાઈ ઢોસાની રેસીપી વધુ ઘણું બધા આવજો ખાવા માટે જેવું વાસ્તામાં આવી છે ને એની બધી કાકા દાદાની બધી બહેનો છે આપણા ડેઈલી બ્લોગ જોવે છે બધા ફોટોશૂટ કરાવતો હોય કે ચાલો અમને વિડીયોમાં લઈને આપણે વિડીયોમાં બદલાય પણ તમે લાઈવ ટીવીમાં તમે જોજો અત્યાર સુધી મને જોતા હવે તમે ટીવીમાં જોજો તમારો ટીમ એને ભાઈ ગઈસ તો ફાઇનલી હવે વાસ્તુમાંથી જઈને નીકળી ગયા અને હવે જઈશું ભાઈ આપણે પાર્મીને લેવા માટે બરાબર અને ચાલો મને મારા જૂના બધા મંગલમના એમ રહેતા ને સાથે બધા મને મળ્યા બહુ જ ગમ્યું અને બધા એમ ઘડીક ઉભા રહીને બહુ હીહીન હા કર્યા એટલી મજા આવી ગઈ ને તમે હળવા થઈ ગયા
એ તો મેં અત્યારે ઘરે પહોંચી ગયા છે એટલે પારમી છે ને કન્ટિન્યુ હું જે સુવડાવીને ગઈ હતી ને એ જ પોઝિશનમાં સૂતી છે, ઉઠી જ નથી, આંખી નથી ખોલી મમ્મી, કાંઈ નથી. કેટલી ડાય પણ અફોર્મેશન હાચા કે નહીં આપણે હા ચાલો ભાઈ કમ્પ્લીટલી જો ભાઈ કે મસ્ત મજાની હોતી છે અત્યારે. આમાં નામાં હોઈ ગઈ છે ભાઈ, આમાં જ મૂકી ગયા હતા આપણે કૂતેલી, આમનામ જ કૂતેલી છે. બહાર કાઢે તો પાછું ઘોડિયું જો, ઘોડિયા માટે તો પછી લાંબી રામાયણ છે બરાબર. અને મેં કીધું હતું આ દીકો મમ્મા આવે ને ત્યાં લગી સૂતો રહે છે, હું આવીને તને ખવડાવીશ. એટલે છે ને જો એ અત્યારે હું જસ્ટ અહીંયા પહોંચી કે ને હા ત્યાં આંખો ખોલી દીધી, ખોલી દીધી, ખબર ઓ પડી ગઈ છે ભાઈ. મમ્મી આવી ગઈ. નેટવર્ક કનેક્ટ થઈ ગયું ભાઈ. મારી ગુડિયો થેન્ક યુ બટા, મમ્માને જવા દીધી, મમ્માને મળવા દીધી, એ બદલ તને થેન્ક યુ. મમ્માએ કીધું તું એ વાતનું પાલન કર્યું, તને એ smile બદલ આપે છે. થેન્ક યુ. જોઈ લ્યો ભાઈ આ બધું છે ને હમણાં 15-20 રોટલી ખાઈ જાહે બરાબર, પછી કે હું ડાયટિંગ કરું છું એ બધી રોટલી ખાઈ જાહે, આ બાજુ કોઈના ભાગમાં આવશે નહીં બરાબર ને. નહીં નહીં તમે ખાઓ, આપણે બધું હારું હારું ખાઈને આવ્યા છે, મસ્ત લાડવા ને એવું બધું. આ એલચી કેળા છે. હાલો ઘરે જવાનું છે, બાને ટાટા ટાટા ખાઈ ગયો. આજુને આપણે લઈ જાવી પારમીને અહીંયા આવું છો ને આતું કેવું કરવું છે? આપણે છે હાલો ને હાલો જો, હાલો આ પેલું ઓરેન્જ એને આપી દઈએ હા. અને કાચી કેરી આપણે લઈ જઈએ. હાલો કાચી કેરીને આમાં ઉડાવી ગયો. હાલો એ કાચી કેરી તેમાં હુઈ લીધું, કાચી કેરી સ્ટેટ ઉપર નહીં હવે ઓલો ગાદી મૂકી છે તો હોઈ જાવ. હે પારમીન હાલો. રાખવી છે અહીંયા, આ કોના માટે રેડી કર્યું છે? પારમીન અહીંયા રાખવી છે. ગુલાબ તોડી આવી હા ગુલાબ તોડ્યો. ગુલાબ. એ નાનો એવો ફૂલ હતું બેટા. ફૂલ રહેવા જ નથી દેતી. એવું છે. લાવો લાવો મને આપો મને આપો, લાવો 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 મને આપો. એ જોજે જોજે બેટા. જે વાલા જોવે છે. હાલો તો આદોનો ઠેલો રેડી કરી ગયો. હાલો તું એને લેતો જાવ. જો તું, નરકટીયું. જે વાલા જો. Are you comfortable? હા પાડશે તો ના પાડશે તો ના પાડશે તો આપણે પીછે છે જગ્યા વહાં પે ચલે જાયગા. જા છોકરીને જાય ઊભી રહો, ઊભા રાખો. એ છોકરીને છે ને પારમીન જોઈ હતી. એ તને કેમ ખબર? ઈ ન્યા ગેટેથી ને જતા પારમીન જોઈ હતી ને તમારે, પારમીન જોઈ હતી ને તમારે, મને ખબર પડી ગઈ હતી. મેં તમે આમ તેમ થાવ છો ને એટલે તમારે જોઈ એને જોઈ હતી. હવે ઈ રહી ગયા તમારા ભાઈ માંથી જોઈ લેતો. ગઈસ તો હેતાંશની નવી એક્ટિવિટી એવી છે ભાઈ, આજના હોમવર્કમાં છે ભીંડો લેવાનો છે, ભીંડાની નાની એવી સિંગ, અને ભાઈ કલરમાં બોળી બોળીને છે ને. આમ 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 અને આમ. અચ્છા અહીંયા છે એવું કરવાનું છે એમ ને? હા પણ છૂટું છૂટું પાડવાના. પેલા દાણા કાઢી નાખ પિનલ તો મસ્ત પડશે. દાણા છે જ નહીં. છે જ નહીં. એક નહીં ને એક કલર એક જગ્યાએ કરવાનું એમ ને? આવી રીતે. સરસ ચાલો ભાઈ મસ્ત વોટર કલર લઈ લીધા છે. હેતાંશ ને કરવાનું છે પિનલ. હેતાંશ મને કહે છે લાવો મમ્મી એમ. હેતાંશ તારે કેવું પડે આમ કલર સજેસ્ટ નથી કરવાના, તારે ભીંડો જ લઈ લેવાનો છે હાથમાંથી. આમાં તો હું હેતાંશ ના ભાગમાં આવ્યું. હાલો ભાઈ હવે છે ને એક અહીંયા હું કે ઓ ભાઈ સાહેબ આમ 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 બહુ નહીં દબાવતો, પોચો પોચો મૂકજો. બહુ આમ દબે નહીં દેતો, હા, ખાલી ટચ જ કરવાનું. ઓકે. પેલો સિક્કો કેમ મારતો હોય માધવ ટેક્સટાઇલ નો એવી રીતે. હેતાંશે ભાઈ નવો કલર લીધો છે, યલો કલર, સોરી ગોલ્ડન સોનેરી કલર, ગોલ્ડન ગોલ્ડન કલર, જે આપણે હર વખતે ફંક્શનમાં કપડાં પહેરીએ ને ઈ favorite ગોલ્ડન colour, કલર. golden colour. ગઈસ તો હેતાંશ ભાઈ નું હોમવર્ક કમ્પ્લીટ ભાઈ 2-5 મિનિટ નું હોમવર્ક હતું, ફિનિશ કરી દીધું. જો આવું બન્યું છે અનેરી. કેવું લાગ્યું? મેચિંગ થાય છે તારા ટી શર્ટ સાથે? કેવું લાગ્યું હોય? કેમ એમ જોવો છો તમે? હે ગટલી હે ફાઇલ મેચિંગ થાય છે ભાઈ. અનેરીનું ટી શર્ટ સાથે પણ મેચિંગ થાય છે, માધવની ઠેલી સાથે પણ મેચિંગ થાય છે. એ ભાઈ બળ કરતી કરતી ગઈ ભાઈ, જોઈ લ્યો ભાઈ. હા ભાઈ આ બાજુ રસોડામાં શેની રસોઈ બનવાનું ચાલુ હોય જી? ટમેટાનું તમારું favorite શાક. ઓકે જી, સેવ ટામેટા, સેવ ટમેટાનું સબ્જી કે સાથ રોટી ભાખી. જીરા રાઈસ ખીચડી, ક્યા બાત ક્યા બાત ક્યા બાત. પાલકનું રસાવાળું શાક ઓકે અને ભાખરી. ઓકે સરસ. ચાલો ભાઈ બનાવો ફટાફટ તો જમી લઈએ, બરાબર છે? ચાલો ભાઈ. તો ગાઈઝ આજના ડિનરમાં છે સેવ ટમેટાનું સબ્જી, અરે મમ્મ ખીચડી. સરસ ભાઈ, સાથે છે ખીચડી એન્ડ ભાખરી. ભાઈ હેતાંશ ને અનેરી જો બે ભાઈ બેન છે ને ફોનમાં રડે છે ભાઈ. અનેરી તને લત લાગી છે ફોન ની? નથી લાગી? સાચું? તો હું કરવા જોશો?
સાચું ધીમું ધીમું બોલો એને સંભળાતો નથી. તમે બધા દાંત કાઢો છો ને એને હું ભાઈ આમાં હા અને રીઝો ડુંબા લેવાની નવી સિસ્ટમ આવી. એ ગતલી માલી ગતલી હાલો ટાટા લઈ જાઓ હાલો ગતલીને ટાટા લઈ જાઓ હાલો. હેતાંશ આજ હું હતું ડાઇનિંગમાં પાક્કું દાળ ભાત છાસ છાશ થોડી હોય ત્યાં. છાસ થોડી હોય તો છાસ ઉકરો પૂછશો તું. એનું ધ્યાન ભટકાવવાનું છે બરાબર છે ધીમે ધીમે. અનેરીને પૂછ, અનેરી આજે હું ખાધું ત્યાં સાંજે? બહુ મસ્ત હતું એક નંબર મજા આવી ગઈ. પછી હું ખાધું? ઈદડા પછી રોટલા બોલી પછી હે ખીચડી કઢી કઢી હતી કઢી છાશ હા કઢી બસ પણ એટલું બધું નથી કકડાટી કાઢવાની. બનાના ખાધા? નહીં સફરજન અહીંયા જોવો ભાઈ ત્યાં ફોન માં નથી જોવું. એપલ ભાવે એપલ? ખાધું હે કોણે ખવડાવ્યું? કોણે દાદાએ? ભાઈએ હું ખવડાવ્યું તને? હેતાંશભાઈ હું ખવડાવ્યું? આજ હાથી મમ્મીએ આવ્યો તો? ખવડાવ્યું. હાથી? ક્યાં આવ્યો તો? એ એવું કરતો તો કુકુ આવ્યો તો કુકુ. ગાય હતી ગાય. હાથી જોવા કોણ લઈ ગયું તો? ગાય દાદા હારે ગઈ હતી. એ નાની ગાય હતી નાની એટલી નાની એવી હતી. ભૂ? હા ભૂમાં બોટ હતી ભૂમાં બોટ. જો બધું બોલશે, બોલાવડાવું જો. હવે એ ઊભી થઈ ગઈ હેતાંશ જો કે નહીં એટલે પપ્પા ભાઈ હવે જો હેતાંશ પાસે જાય મૂક તો જોઈ હમણાં ક્યાં જાય છે જો. એ ગઈ મને ખબર જ હતી હેતાંશ પાસે જાહે ભાઈ કેમ કે એને છે ને હવે ફોનમાં રસ લાગ્યો છે સપના એટલે ભાઈ જોવે કે નહીં હારો હાર જોયા કરે. બાપરે ભાઈ નહીં કેવું વાગ્યું ભાઈ જો આવડા પડી ગયા બસ બેટા હવે એમાં અરે પાણી પાઈ દે કરજો બંધ કરજો બસ હસાઈ લ્યો ભાઈ આમ જો હસાઈ લ્યો. અરે એમાં તમે સિંહ છો રોવાનું હોય બેટા. કેવી પડી ચિંતા ઓલી કોણ વાગી? નહીં કોર નથી વાગી આમ માથું ભટકાણો ભાઈ છે ને અનેરી બહુ રોય હવે ઈ છે ને નાવા ગઈ ભાઈ બરાબર છે શાંત થઈ ગઈ ધીમે ધીમે. અને આ બાજુ છે ને પપ્પા ગોળો ભરે છે બધી જવાબદારી છે ને પપ્પાની આવી છે ગોળો ભરવાની કેંગન વોટરની. તો ઓકે પપ્પા છે ને કાચની બોટલ રાખે એમાં કેંગન લાવી ડેલી ભરી લે બરાબર એટલે છે ને ઓકે ભાઈ સમાજ સેવા ઘર સેવા એટલે પારમી હેતાંશભાઈ ને આલરડા ગાશે. શું વાત છે ભાઈ સરસ. ખમ્મા વીરાને જાવો વારણે રેલોલ મોંઘો મુલો છે મારો વીર જો ખમ્મા વીરાને જાવો વારણે રેલોલ ચંપો ખીલે છે ફૂલાવાડી મારેલોલ ફૂલમાં ખીલે છે મારો વીર જો ખમ્મા વીરાને જાવો વારણે રેલોલ. પછી એમ કઈ કા પરમી ભાઈને એમ ગીત ગાઈશ ને તું? શું વાત છે ભાઈ અરે વાહ ફર્સ્ટ રક્ષાબંધન કઈક આવી રહેવાની છે ભાઈ પારમીની બરાબર છે ભાઈ મસ્ત મજાનો ગીત ગાયું હોય દાદા એ ગતલી મારી મસ્ત લાગતી હોય ભાઈ આ બાબામાં રસ્ટ કલરમાં ભાઈ જોરદાર લાગે છે ભાઈ મસ્ત ભાઈ. મારી નારંગી છે મારી નારંગી ભાઈ આજનું નામ નારંગી પડ્યું છે એમ ને તો નારંગી છે અત્યારે થોડાક વાળ કાપવા છે. ના ભાઈ પણ પેલા આંખમાં આવે છે ના રે એટલા જરીક કાપવાનું વાળને અડવાનું જ નથી. ના
હારે તો ચોખવટ પડે જ ન કરે ક્યાં ગયા હોત ને કાપી નાખત પપ્પાને નીચે નહીં કામર દીકરાને નહીં એટલે નથી કાપવા તોલાક હજી વાર છે ટકો કરાવવાનો ત્યારે નો કાપાયો તો પણ નાઇટમાં સવા વર્ષથી થાય ત્યારે મારા દીકરાને ટકો કરાવવાનો હે ને હા ગીતમાં મજા આવી ગઈ મારા દીકરાને હા, પડી. બહુ મજા આવી ગઈ હોય પહેલું ગીત હતું. પારમી ગાઈઝ અનેરી છે ને પડી હતી ને એનો વિડીયો જોજો ઈ કેવું હશે નહીં જોજો એને કેટલું જોવું ગમે કોણ હતું કોણ બાપ થઈ ગયું કોણ થઈ ગયું કેટલી વખત એને સમજો આમ કરે હું અહીંયા આ બતાવ લે જોજો દાંત કાઢશે જોજો કેટલું ગમે છે એમ જોઈ ગયો શરમાઈ ગઈ બોલ લે અનંત કહેતા દાંત કાઢીને બઠ્ઠા પડી ગયા અહીંયા બઠ્ઠી પડી ગઈ જો હવે આવશે જો તમે બતાવો સબસ્ક્રાઇબર ને બતાવો એ જોજે હો જોજે હમણાં નરી દાંત કાઢશે ઈ પડી એના દાંત કાઢે છે આ કદાચ 20મી વખત દાંત કાઢતી હશે કે એટલી વખત એના વિડિયો મેં તો અત્યારે ધીમે ધીમે ઓછા થતા ચાલુ કરો છો એને એના વિડીયો જોવો ગમે અને આ બાજુ મારી નારંગી શું કરતી હોય મારી નારંગી અગલો ઓ નીની એવી છે મારા કાનાને કોને નીની એવી હોય મારી નારંગી ને નીની એવી હોય હમણાં મમ્મા છે ને નીની કરાવશે હો ને ભાઈ તો અનેરીને હવે છે ને ચા દૂધનો ટાઈમ થઈ ગયો છે આજે કોમેન્ટ આવી હતી હું કોમેન્ટ આવી હતી કે અનેરીને તમે જે ન્યુટ્રિશન આપો છો ને તે શું આપો છો અચ્છા તો હર્બલ લાઈફમાં જે ડાયનો શેક આવે ને ઓકે ચોકલેટ પાવડર દૂધમાં મિક્સ કરીને પાઈ ઓકે જી ડાયનો શેક કહેવાય ડાયનો શેક Herbal કહેવાય Life માં ડાયનો Dino શેક હર્બલ લાઈફ વાળો ઓકે જી હા. સરસ. અને બીજી એક કોમેન્ટ એ હતી હું હતી આને જો ઊંઘ આવે ઈ કેટલી ઊંઘ આવે હીરવા અને હેતાંશ હા. બેમાંથી મોટું કોણ મોટો કોણ છે તો કહી ગયો ભાઈ હીરવાબેન મોટા છે 4.5 મહિના ઓકે જાજો અને ફરક હેતાંશ નથી નાનો છે પણ લાગે મોટો ઓકે એવું છે. સરસ ભાઈ જોઈ લ્યો ભાઈ અનેરી શાંત થઈ ગઈ છે છેલ્લે નહીં કરી લીધી ધોવા દેવું પડે આ કોણ કોણ છે આ કોણ છે પારમીન આપો એમ હા. આ કોણ છે કેમ કરાવવાનું પારમીન તારે કેમ કરાવવાનું પણ આપણું પ્લેટફોર્મ નાનું છે પારમી નું અહીંયા આપીશ પણ તું એક બે તો એવાય થઈ છો એટલે પારમીને નથી કરવાની બસ બેને ક્યાં બેહાડી સાચું ભાઈ આ પ્લેટફોર્મ કઈ બેહવા માટેની વસ્તુ જ નથી ઠીક હવે ચા દૂધ પીતા હોય એટલે 2-5 મિનિટ ઠીક છે અનેરીને ક્યાં વાગ્યું ભપ થઈ ગઈ ભપ ક્યાં વાગ્યું ક્યાં વાગ્યું તું ક્યાં? ક્યાં? વાગ્યું? પેલા આપો. પારમી બોલ તો તારો વ્લોગ એન્ડ કરવાનો આજે વ્લોગ એન્ડ કરવાનો અનેરી તો પારમી હાલો આજે છે ને હા અનેરી અને પારમી બે એન્ડ કરશે હાલો ઓકે જી ચાલો ભાઈ તો વ્લોગ એન્ડ કરી દઈએ બરાબર છે હા. ચાલો ભાઈ તો છે ને ઊભી થઈ જા લે. હા ઊભા થઈ જાવ ચાલો ભાઈ સરસ ચાલો ગાઈસ તો આજના માટે આટલો જ બરાબર આવતીકાલે ફરીથી મળશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ જય ગેશ્વર ટાટા કહી ગયો એ આ